રાત્રે મોડા સુધી જાગી અને ખાતા લોકો માટે એક દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે. અનેક બીમારીઓ કરી જશે ઘર જો મહિલાઓમાં આ ટેવ વધારે દિવસમાં જે લોકો ઓછું જમે છે તે લોકોમાં આ જોખમ વધારે હોય છે. કેટલાક લોકોને મોડી રાત્રે ઊંઘમાંથી જાગીને જમવાની આદત હોય છે. મોડું જમવું સ્વાસ્થ્ય માટે સારું માનવામાં આવતું નથી. આયુર્વેદ અનુસાર સૂર્યાસ્ત પછી ખોરાક ખાવાથી શરીરને લાભ કરતાં નુકસાન વધુ થાય છે, પરંતુ ઊંઘમાંથી જાગ્યા પછી ખાવાની આદત સ્વાસ્થ્ય માટે વધુ જોખમી છે અને સામાન્ય પણ નથી. આ તબીબી પરિભાષામાં તેને નાઇટ ઇટિંગ સિન્ડ્રોમ કહે છે. અનિદ્રાથી પીડિત લોકોમાં આ બીમારી વધુ જોવા મળે છે અને રાત્રે સતત ઊંઘ ન આવવાની સમસ્યાને અનિદ્રા કહેવાય છે. નાઇટ ઇટિંગ સિન્ડ્રોમનો ભોગ કોણ છે? તો નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેન્ટલ હેલ્થના જણાવ્યા અનુસાર નાઇટ ઇટિંગ સિન્ડ્રોમ વસ્તીના 1 થી 2% લોકોને અસર કરે છે, જે પુરુષો અને સ્ત્રીઓમાં બંનેમાં જોવા મળે છે. જે લોકો મેદસ્વી અને ખાવાની આદતોથી લગતી સમસ્યાઓ ધરાવે છે તેઓ નાઇટ ઇટિંગ સિન્ડ્રોમથી વધુ પીડિત છે. આપ ડિપ્રેશન અથવા તો ચિંતાથી પીડિત લોકોમાં સિન્ડ્રોમનું જોખમ વધી જાય છે. જે લોકો માદક દ્રવ્યો કે આલ્કોહોલનું વ્યસન ધરાવતા હોય અથવા તો બીંજ ડિસઓર્ડર ધરાવતા હોય તેમને રાત્રે જમવા માટે જાગવાની આદત પડી શકે છે. આટલું જ નહીં, સામાન્ય વજનની વ્યક્તિ પણ જો મોડી રાત સુધી જાગતી રહે તો સમસ્યાનો શિકાર બની શકે છે. અને હૈદરાબાદની એપોલો હોસ્પિટલમાં ડૉક્ટર સુધીર કુમારનું કહેવું છે કે રાત્રે ખાવાથી જે વિકૃતિ ચોક્કસપણે સ્થૂળતા વધારે છે. તો હાલ માટે આટલું જ. મળીશું નવી અપડેટ સાથે. જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઇક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આવેલા બેલ આઇકનને દબાવી દો, જેથી તમને આવા સમાચારની અપડેટ મળતી રહે.